નિયમ હોય ને, કોઈ પણ વસ્તુના એક નિયમ હોય ને, એ નિયમના આપણે નિયમને પાળવા પડે. જો નિયમને પાળીશું તો માતાજી રાજી થશે. માતાજી રાજી થશે તો આપણે ક્યાંય જોવડાવવું નહીં પડે. માતાજી રાજી નહીં હોય તો 1000 પ્રકારના પ્રશ્ન બનશે. જીવનની અંદર જ્યારે જ્યારે તકલીફ, મુસીબત અને વિઘ્ન આવે ને, ત્યારે સૌથી પહેલા કુળદેવીનો દીવો જ કરજો. હું મેળડીશું. કારણ કે જન્મ તો એને આપ્યો ને, જન્મ તો એને આપ્યો કુળદેવીએ. તો લેવાય, હું તો કહું છું તું જ આવજે. કર્મથી એવું નહીં કે કર્મ કરશો, સારું કરશો તો જ તમને સારી જગ્યાએ મળશે. જો તમે ભક્તિએ કરેલી છે તો માં તમને સારું એક જીવને આલશે. એવું મેળવીશું. પણ ભક્તિના માર્ગે કોઈ જતું નથી. જ્યારે જ્યારે ભક્તિમાં જતા હોય ને ત્યારે દુઃખ આવે. શું આવે? દુઃખ આવે.